નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 29/1/2026। આજથી 12 વર્ષ પહેલાં એટલે કે 29/1/2014 ના દિવસે આ બરવાળા પે સેન્ટર શાળામાં હું હાજર થયો હતો અને મારી સાથે કુલ 8 મિત્રો મેં ભેસાણ તાલુકામાં હાજર થયા હતા। હું સંજયભાઈ વાછાણી, રુચિતભાઈ પાનસુરિયા અને ભરતભાઈ પોકિયા અને બીજા મિત્રો એમ અમે કુલ 8 મિત્રો ભેસાણ તાલુકાની શાળાઓમાં હાજર થયા હતા। મને બરોબર યાદ છે જે તે વખતે અમારા આચાર્ય ધનસુખભાઈ મહેતા હતા અને અહીં એક મોટું પીપળનું ઝાડ હતું અને અમે હાજર થયો આ શાળાની અંદર। તે વખતે પ્રવીણભાઈ ચાવડા, પરમાર મંજુલાબેન અને ઉષાબેન ગોયલ એમ આ બધા શિક્ષકો પણ ફરજ શાળામાં નિભાવતા હતા। આજે ધનસુખભાઈ મહેતા તો નિવૃત્તિ લઈ લીધી છે, નિવૃત્ત થઈ ગયા છે, પણ આજે પણ હું એમને યાદ કરું છું। મને યાદ છે કે જ્યારે આવ્યો અને મને હાજર કર્યો એ દિવસો મને બહુ ખૂબ યાદ છે। આ શાળાએ 12 વર્ષ દરમિયાન મને ઘણું બધું આપ્યું છે। આ શાળા અને ગામના લીધે મારું એક નામ મોટું થયું છે અને આ શાળાનો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે। સૌથી કદાચ ગુજરાતની અંદર સૌથી નાની વય કક્ષામાંની અંદર મને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભેસાણના અધ્યક્ષ બનવાનું જે પ્રાપ્ત થયું તો ક્યાંક ને ક્યાંક આ શાળા પરિવારના હિસાબે આ ગૌરવ મને પ્રાપ્ત થયું છે।